જિલ્લામાં ભક્તિભાવપૂર્વક હોળી પર્વની ઉજવણી. છોટાઉદેપુર જિલ્લામાં હોળી પર્વની ઉજવણી ભક્તિભાવ, પરંપરા અને ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. જિલ્લામાં આવેલા છોટાઉદેપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હોલિકા માતાનું વિધિવત પૂજન કરી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને સાંસ્કૃતિક વિધિ વિધાન સાથે હોલિકા માતાનું પૂજન કરવામાં આવ્યું. શુભ મુહૂર્તમાં પૂજા વિધિ પૂર્ણ કરીને હોળી પ્રગટાવવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી પરિપૂર્ણ બન્યું હતું. નટવરપુરા ખાતે પણ હોલિકા માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા જિલ્લાના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આવતીકાલે ગ્રહણ હોવાના કારણે ધાર્મિક માન્યતાઓ મુજબ આજે જ હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેથી શુભ સમયનો લાભ લઈ લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા. નગર વિસ્તારમાં તેમજ આસપાસના ગામોમાં પણ અલગ અલગ જગ્યાએ હોલિકા પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સ્થાનિક લોકો દ્વારા વોર્ડ નંબરના કોર્પોરેટર પરવેઝ મકરાણી, મુફીઝ શેખ અને પારુલબેનનું સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર નગરમાં વિવિધ વિસ્તારમાં લોકોએ ભક્તિભાવપૂર્વક પૂજા વિધિ કરી હોળીની પરિક્રમા કરી હતી અને એકબીજાને હોળીની શુભેચ્છાઓ પાઠવી. બાળકો, યુવાનો અને વડીલોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર. પૂરા ગામે નટવરપુરામાં હોળીનો પર્વ બહુ વર્ષોથી મનાવવામાં આવે છે અને બધા ભક્તો સાથે મળી અને બહુ ધૂમધામથી આ પર્વને મનાવે છે અને બધા અમારા કોર્પોરેટરના બધાના સાથ સહયોગથી અમને બહુ મતલબ સુવિધા સારી મળે છે અને બધું અમે જે કહીએ એ પ્રમાણે અમારું કામ થતું રહે છે અને કોઈ પણ તહેવાર હોય તો આમનો સાથ સહકાર અમને પૂરો મળે છે. તમારું નામ? ભીખાભાઈ.